તો સુરેન્દ્રનગર અને વઢવાણ વિસ્તાર સહિત જિલ્લાભરમાં ₹10ના ચલણી સિક્કા કોઈ સ્વીકારતું ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે। સરકાર દ્વારા એક તરફ ₹10ના ચલણી સિક્કા બજારમાં ચાલે તે માટે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે આપ-લે કરવાની સૂચનાઓ અને જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ₹10ના ચલણી સિક્કાને લઈને વેપારીઓને હાલાકી પડી રહી છે। ગ્રાહકો પાસેથી અમુક વેપારીઓ 10ના સિક્કા લઈ લે છે, પરંતુ વેપારીઓ આપે તો ગ્રાહક 10ના સિક્કા લેવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે, જેને લઈને અવારનવાર વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ પણ થાય છે। આથી તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો તેમજ વેપારીઓ માંગ કરી રહ્યા છે। હવે સિક્કા તો અમે તો ચલણમાં છે તારથી લઈ જ છે, પણ ગ્રાહક અમારી આગળ નથી લેતા। હવે એનું શું કરવું? તો ગ્રાહક આગળ લઈ જ છે, સરકારની ઓલી હેડલાઇન પ્રમાણે અમે તો ચાલુ કરી દીધા છે લેવાના। તો અમારે આનો શું નિકાલ કરવો? હમણાં ઘણા સમયથી સુરેન્દ્રનગરની અંદર એક મોટી તકલીફ છે કે 10ના સિક્કા અમને ગ્રાહક આવે અને 1000ની જોડી લે, 1050 થયા હોય ને 5 સિક્કા આપે તો એ સિક્કા અમે સ્વીકારી લેવી છીએ, પણ અમે જયારે કસ્ટમરને રિટર્ન આપી કે ભાઈ 1250ની જોડી થઈ હોય 1300 આપે, અમે ₹50 અને 5 સિક્કા આપી ત્યારે કસ્ટમર અમારા એમ કે ભાઈ 10ના સિક્કા નથી ચાલતા। એનો અમને અનુભવ છે। અમે કરિયાણાની શોપ પર જાય કે પાનના ગલે જાય, ત્યાં જઈને કહે ભાઈ આ ₹10ની ચોકલેટ આપો કે ફલાણું આપો, તો એ લોકો અમને એમ કે ભાઈ સુરેન્દ્રનગરમાં 10ના સિક્કા નથી ચાલતા। તો એના માટે સરકારે કંઈક જવાબદારી લઈ, બીજા મેટ્રો સિટીમાં ચાલે છે, અમદાવાદ, રાજકોટ, તમે ત્યાં આવો કોઈ બેન નથી, તો આ સુરેન્દ્રનગરમાં નહીં ચાલવાનું કારણ શું? છેલ્લા તો આ 5 વર્ષથી હું ના પાડતો નથી, લઈ જ લઉં છું અને ધીરે ધીરે 2000નો સંગ્રહ થઈ ગયેલો છે। એટલે મારે તો એક જ ધ્યેય છે કે સરકાર સિક્કા જે ચલણમાં આવેલ છે ચલણમાં ચાલુ રહેવા જોઈએ। કોઈ પણ વેપારી કોઈ પણ ગ્રાહક ના પાડી ન શકે, એનો કંઈક રસ્તો કરી આપે।